આ જો મિત્રો પાછા અમે ફાર્મે પહોંચી ગયા છીએ અને આ પોલી હાઉસમાં જો ટમેટી વાવી છે અને અમને સાઈડ શૂટ કટિંગ કરવાનું કીધું હતું. તો જો આ અમે બધાએ સાઈડ શૂટ જે કટિંગ કરવી છે અત્યારે જોવો. મિત્રો આ ટેટી છે અને એમાં જો આ ઘણા બધા પાંદડા થોડાક પીળા થઈ ગયા છે. તો જે પાંદડા પીળા થઈ ગયા છે ને એ કટિંગ કરવાના છે. તો જો આ અમે કટિંગ કરી રહ્યા છીએ. મિત્રો આ બ્રિંજલની પ્લગ ટ્રે ભરી છે અને હવે બધા જે સેમ સાઇઝના પ્લાન્ટ હોય ને એને એક અલગ અલગ પ્લગ ટ્રેમાંથી એક પ્લગ ટ્રેમાં કરવાના છે, સેમ સાઇઝના કરવાના છે. મિત્રો આવતીકાલે અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ શ્રી અમારા ફાર્મ પર વિઝિટ કરવા આવવાના છે. તો જો આ બધું અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ અને આ પ્લાન્ટ યુનિફોર્મ કરી રહ્યા છીએ. મિત્રો જો આ ટમેટીમાં અમે કામ કરતા હતા ત્યાં છે ને આ જો સાપ નીકળો. તે જો આ ભાર્ગવભાઈ તો સાપ પકડવામાં માસ્ટર, તો એને સાપ પકડી લીધો. એને ખબર પડી જાય કે ભાઈ આ સાપ ઝેરી છે કે બિનઝેરી છે, કરડે એવો છે કે નહીં. તો જો એને તો ખબર પડી કે આ કંઈ નહીં કરે એટલે તરત જ પકડીને બહાર લેતા આવ્યો જો. અને પાછો હવે તો જો હાથમાં રમાડે છે જુઓ. પછી જો મિત્રો આ વાલોર છે, ક્યાંક પાપડી પણ કહેતા હોય છે આને. તો આ એનું અત્યારે અમે હાર્વેસ્ટિંગ કરવી છે જુઓ. ત્યારબાદ આ જો બ્રિંજલ છે એનું પણ હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે મિતભાઈ અને ધ્રુવભાઈ. આ ફરી વખત જો પાછા જે બાકી હતા જે ટમેટી એમાં પાછું અમે જે સાઈડ શૂટ કાપવાના હતા એ પાછા અમે સાઈડ શૂટ કાપી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને પછી મિત્રો આ જો આ જે અમે અત્યારે સ્ટેકિંગ કરવી છે, ઉપર જે દોરો બાંધ્યો છે એની સાથે અમારે આ પ્લાન્ટને ઉપર વેલો ચડાવવાનો હોય એટલે અમે એ રીતે સ્ટેકિંગ કરી રહ્યા છીએ. પછી આ જો હજી એક મેથીનું જે બાકી હતું હાર્વેસ્ટિંગ એ આજે આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. જો આ ફેનુગ્રીક હાર્વેસ્ટિંગ. આ જો મિત્રો અમારી કૃષિ યુનિવર્સિટીમાં જે RHRS અમારો ફાર્મ છે ત્યાં આજે છોકરાઓ કઈ સ્કૂલના છે મને ખબર તો નથી, પણ એ આજે જો વિઝિટ કરવા માટે આવ્યા હતા. તો જો આ બધા અત્યારે અમારા જે ફાર્મમાં આવ્યા છે અને પોલી હાઉસ જોઈ રહ્યા છે. પછી આ જો મિત્રો અમે હોસ્ટેલ જાવી તે પહેલાં આ એક વખત ઇરિગેશન આપવાનું, એ તો અમારું દરરોજનું કામ છે એટલે હવે જવાનો સમય થઈ ગયો છે એટલે એક વખત આ ઇરિગેશન જરૂરી છે. જુઓ તો ઇરિગેશન આપી રહ્યા છીએ. પછી આ જો મિત્રો અમારે નવસારી કૃષિ યુનિવર્સિટીની નવરાત્રિ આ બાજુ બોયસ બધા રમી રહ્યા છે, તમે જોઈ શકો છો.